સુરતના કાપોદ્રામાં બેંકની કીટ વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। આ કૌભાંડ અંતર્ગત પહેલા બેંક ખાતું ખોલવામાં આવતું અને બાદમાં ખાતું ગુનેગારો ભાડે લઈ લેતા બેંકની કીટ ખાતેદાર પાસેથી લઈને જે તે ખાતાનો ઉપયોગ કરીને ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઉપયોગ થતો। આખું કૌભાંડ દુબઈથી ચાલતું હોવાની વાત પણ સામે આવી છે। જો કે સુરતની કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આખા કાંડમાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। એ ગુનાના કામે મુખ્ય 2 આરોપી આયુષ વસોયા તથા અવનીત ઠુમ્મર તેઓ પોતાના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના ખોટા પાન કાર્ડ આધાર કાર્ડ બનાવી અને બેંકોની અંદર સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટો અલગ અલગ બેંકોમાં ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તથા ગેમિંગ માટે જે ઓનલાઈન ગેમિંગ જે રમાતી હોય છે તેના પૈસાના ટ્રાન્ઝેક્શન માટે ગુજરાત તથા ગુજરાતની બહાર મતલબ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ એકાઉન્ટો ભાડે આપતા હતા અને તેઓ પાસેથી આને લગત ઘણું બધું સાહિત્ય મળી આવેલ છે। તેઓએ ખોટા પેઢીનામા પણ બનાવેલ છે, અલગ અલગ પેઢીઓ પણ બનાવેલ છે, ખોટા પાન કાર્ડ આધાર કાર્ડ કરંટ બેંક એકાઉન્ટની આખી એમની કીટો સેવિંગ્સ કીટો તે સિવાય યુપીઆઈ સ્કેનર અને કેશ કાઉન્ટર મશીનો અને અલગ અલગ કંપનીઓના ઘણા બધા સિમ કાર્ડ મોબાઈલના મળી આવેલ છે। આખું કૌભાંડ ખૂબ જ સરળ ભાષામાં સમજાઈ જાય તે રીતે આપને જણાવવાનો પ્રયત્ન કરીએ। આપ સમજો આ બંને જણા જે ઝડપાયા છે તે શું કરતા હતા। સૌથી પહેલા તે કોઈ પણ વ્યક્તિનું બેંક ખાતું ખોલાવતા, જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેનું બેંક ખાતું ખોલવાનું। બાદમાં ખાતું ખોલો એટલે આપના ઘરે એક કીટ આવે જેમાં ડેબિટ કાર્ડ હોય, ચેકબુક હોય। આ બેંકની જે કીટ છે તે આરોપીઓ પોતે લઈ લેતા હતા। બદલામાં શું કરતા, જે ખાતા ધારક છે તેને એક નક્કી રકમ ચૂકવતા, કારણ કે તેનું ખાતું લીધું છે એટલે દર મહિને તેને રૂપિયા આપતા। જરૂરિયાતમંદ વ્યક્તિ છે ખાતું આપી દેતો, તેનો દુરુપયોગ થાય છે તેની તેને જાણ નહોતી હોતી। ખાતાનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિના રૂપિયાની લેવડ દેવડ માટે થતો હતો। એટલે કે જે અત્યારે ક્રાઇમ થઈ રહ્યા છે જેમાં ઓનલાઈન ગેમિંગના રૂપિયા હોય કે પછી કોઈ પણ ઓનલાઈન ફ્રોડ આપની પાસે થાય છે એ તમામ રૂપિયા ખાતાઓમાં જમા થઈ જતા હતા। અને એટલે આ કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દુબઈથી આ કૌભાંડ ઓપરેટ થાય છે। એટલે આપને ખ્યાલ હશે કે જનધન ખાતાઓ પણ જે ખુલ્યા એ એવા લોકોના ખુલે જેમના ખાતામાં કોઈ રૂપિયા ન હોય। એ લોકોને દર મહિને કોઈ રૂપિયા આપવામાં આવે તો તેઓ ખાતું આપી દેતા હોય, કારણ કે જાણકારી પણ એટલી ન હોય। અને આ જ વાતનો દુરુપયોગ આવા શાતિર દિમાગના લોકો કરતા હોય છે। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો।